આજ તો પગી ગયા હતા અમે લૂંટલેમાં બહુ મોટા પાયે ખરીદી કરવા. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તમારા બધાનું મારા આજના નવા મિની બ્લોગમાં સ્વાગત છે. પછી તો દુકાને આવ્યા ભેગા આપણે મળી લીધા દેવભાઈ ને ધૈર્યભાઈ ને બે નો હતો હેપી બર્થડે ને આપણે તો કહી દીધું તું ફૂલબાકાજી કી બોલાવતા હેપી બર્થડે. મેં કીધું ચોકલેટ લાવો, ચોકલેટ ક્યાં તા તો મને કે પછી તો બાબાએ મસ્ત કટિંગ કરીને સમોસા મંગાવી લીધા હતા ચટણી માર કે. મેં કીધું ખાવ ખાવ સમોસા તો ખાવા જ આવીને આપણે દુકાને શું હોય ખાવા ખાઈને પીને મોજ કરવાનું. આ તો પછી મારા ઉકા કાકા ને ભાવેશભાઈ આપણા મિત્ર એ તો કરી નાખી હતી સંસદની મીટિંગ ચાલુ. આ તો બાબા બહુ દિવસ પછી બહાર બેઠા હતા તો આપણે તો એને લઈ લીધા હતા ફોકસ માં. બાબા તો મૂછ ઉપર હાથ ફેરવે. હા મેં કીધું રાણો રાણા ની રીતે જ લાગે હો. તા તો આ ભાઈ કેપ્ચર માં આવી. પછી તો સાંજે આપણે માતાજીની દીવાબત્તી કરીને દુકાન બંધ કરીને બાપાને જય માતાજી કરીને નીકળી ગયા ઘર બાજુ. પછી તો હું ને અજયભાઈ ને ભાવેશભાઈ તો નીકળી ગયા લૂંટલે બાજુ કપડાની ખરીદી કરવા માટે. અજયભાઈ તો કઈ કપડા તો લૂંટી લેવાના જ લૂંટલે વાળા. પછી તો ફાઇનલી આપડી એન્ટ્રી થઈ ગઈ લૂંટલેમાં ને આપણે તો લૂંટવા જ મેળા. ભાવેશભાઈ કે આ બધું લૂંટી જ લેવાનું છે, કઈ મૂકવાનું થતું જ નથી, જેમ બને એમ લૂંટી જ લો. પછી તો ફાઇનલી આપણે લૂંટલે માંથી શોપિંગ કરી લીધી. તો અજયભાઈ લૂંટલે માં એટલા બધા લૂંટી લીધા તો લૂંટલે વાળા દુકાન બંધ કરીને રહ્યા છે, દેખાતું નથી એ કઈ. પછી તો ફાઇનલી આપણે તો નીકળી ગયા ઘર બાજુ. જો તમને બધાને મારો આજનો મિની બ્લોગ સારો લાગ્યો તો લાઈક ને ફોલો કરતા દો. મારો બાપલ્યો તમને બધાને જય દ્વારકાધીશ.